શુભ સવાર મિત્રો, જય શ્રી રામ, જય દાતર બાપુ મિત્રો. આપણે બાપુના દરબારમાંથી બ્લોગની શરૂઆત કરીએ છીએ. જય દાતર બાપુ મિત્રો આપણે આ છે મારા ઘરના મંદિર મિત્રો. જય પૂર્વજ દાદા, જય શ્રીપુત્રમાં, જય બહુચરમાં, જય અર્બુદામાં મિત્રો. સમય થયો છે સવારના 7:10 અને આપણે નીકળીએ છીએ પગપાળા હાથીદરા જવા માટે મિત્રો. આ છે આપણો મહેલો સરસ મજાનો. અને મિત્રો આ છે મારી માં શ્રીગુત્રમાનું મંદિર, બાળ શ્રીગુત્રનું મંદિર છે મિત્રો. આ પડી છે આપણે લેમ્બોર્ગિની. અને મિત્રો આપણે મોર્નિંગમાં નીકળ્યા છીએ હાથીદરા જવા માટે. લગભગ 2 કલાક આસપાસનો સમયગાળો લાગશે. આપણને 10 કિલોમીટર કાપીને આપણે માના ધામમાં પહોંચીશું મિત્રો. આ સામે દેખાય તે આપણા ગામની જૂની ડેરી છે મિત્રો. આ છે આપણા ગામની ગલીઓ અને સામે દેખાય તે મિત્રો ગામ કૂવો છે. અત્યારે મોર્નિંગની અંદર દુકાનો ખુલી નથી, દુકાનો બંધ છે. હવે દુકાનો ખુલશે મિત્રો. અને મિત્રો આ છે ગામનું ટાંકું. આ ટાંકાની અંદર આખા ગામની પાણી સપ્લાય થાય છે. અને આ સામે દેખાય તે બનાસ બેંક છે ઉપર. સવાર જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શ્રીગુત્રમાં મિત્રો. આપણે ગામ બહાર નીકળ્યા છીએ અને આપણે પગપાળા જઈએ છીએ મારી માં શ્રીગુત્રમાના ધામમાં. દર રવિવારે આપણે પગપાળા દર્શન કરવા માતાજીના જઈએ છીએ. અને અમુક ટાઈમે ફેમિલી પણ સાથે આવે છે પગપાળા, પણ આજે ફેમિલી આવી નથી અને આપણે એકલા જ જઈએ છીએ માના ધામમાં દર્શન કરવા માટે. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. અને ટાઈમ થયો છે 8:20 થઈ છે. આપણને ઘરેથી નીકળે 10 મિનિટ થઈ છે અને આપણે લગભગ 1 કિલોમીટરનું અંતર કાપી અને ગામ બહાર નીકળ્યા છીએ. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. જય શ્રી ગોત્રમાં મિત્રો. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે એકલા જ ચાલીએ છીએ મિત્રો. આ છે બીકી ગઢવી સાહેબનો બંગલો. આ પહેલાં નાણામંત્રી હતા, અત્યારે તો એ નથી, એમના ફેમિલી છે. પણ સરસ મજાનો બંગલો બનાવેલો છે. એ તે સમયની અંદર સારો કિલ્લા જેવો બંગલો બનાવેલો છે. જૂનો દરવાજો આ બાજુ હતો, આ બાજુનો દરવાજો બંધ કરી અને પેલું બાજુનો દરવાજો પરમાનન્ટ ચાલુ રાખ્યો છે. આ બાજુનો દરવાજો હાલ બંધ કરેલો છે. અને સાહેબ પહેલાં નાણામંત્રી હતા મિત્રો. આપણે આ બાજુ જવાનું છે. લગભગ 5 કિલોમીટરનું અંતર કાપ્યું છે ને 5 કિલોમીટરનું અંતર કાપવાનું બાકી છે. આપણે અર્ધમાં આવીને વિસામો લીધો છે. 5 થી 10 મિનિટનો બ્રેક લઈને આપણે નીકળવાનું છે મિત્રો. આપણે 10 મિનિટનો બ્રેક લઈને આપણે નીકળી ગયા છીએ. આપણે હાથીદરા પેડાગડા પેલું બાજુ પહોંચ્યા છીએ અને હાથીદરાનો જંગલનો એરિયા હવે ચાલુ થઈ જાય છે. એક બાજુ ખેતરો છે, એક બાજુ જંગલ એરિયા છે મિત્રો. આ સામે દેખાય તે ખેતર છે, જાલુરિયા ફાર્મ હાઉસ કરીને ખેતર છે ત્યાં. અને આ બાજુ બંગલો છે અને સામે હવે મિત્રો ફૂલ જંગલનો એરિયા આવી ગયો છે. આજુબાજુ બંને બાજુ જંગલ છે અને આ બાજુ થોડા અંતરે નદી પણ છે મિત્રો. અને એક બાજુ પોખરા છે ને એક બાજુ નદીનો એરિયા છે. અને સરસ મજાની હરિયાળી છે મિત્રો. અને માપનો તડકો ચડી ગયો છે કારણ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે સામાન્ય ગરમી પડે છે મિત્રો. અને આપણે માના ધામમાં પહોંચવાયા છીએ મિત્રો. વગડો પાસ કરી રહ્યા છીએ મિત્રો. આપણે લગભગ 9 થી 10 કિલોમીટરનું અંતર કાપી અને હાથીદરા ગામની અંદર પહોંચી ગયા છીએ. અને આપણી ફેમિલી પણ આવી ગઈ છે મંદિરે મિત્રો. આપણે માના ધામમાં પહોંચી ગયા છીએ. સરસ મજાનું વાતાવરણ છે. આપણી ફેમિલી પણ આવી ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ મારી માં શ્રીગુત્રમાના ધામમાં. સરસ મજાના વાતાવરણ છે મિત્રો. અને મિત્રો આ છે લીમડાની અંદર માનું મૂળ સ્થાન છે મિત્રો. આ છે બેઠકની વ્યવસ્થા અને લાલ પાઘડી પહેરેલી છે ભુવાજી છે. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. અને ઘણા એવા લોકો માના ધામમાં દર્શન કરવા માટે આવ્યા છે. એક બાજુ માની પ્રસાદી બને છે મિત્રો, સરસ મજાની આ છે મારી માં શ્રીગુત્રમાની મૂર્તિ. સરસ મજાની માતાજીની મૂર્તિ છે અને માતાજીના દીવા થાય છે મિત્રો. જય શ્રીગુત્રમાં આપણે માતાજીને દર્શન કરી, પૂજા અર્ચના કરી અને ફેમિલી સાથે ઘરે જવા માટે નીકળ્યા છીએ. આપણી ગાડી લેવા માટે આવી ગઈ હતી ને સાથે ફેમિલી પણ આવી હતી દર્શન કરવા માટે મિત્રો. સરસ મજાની પર્વતમાળા છે મિત્રો, જંગલનો એરિયા છે મિત્રો. અને આપણે જઈ રહ્યા છીએ આપણા ઘરે માલણ. સરસ મજાનું વાતાવરણ છે મોર્નિંગનું મિત્રો. જય શ્રી ગોત્રમાં, જય શ્રી રામ, જય દાતર બાપુ. જય શ્રી રામ મિત્રો. સમય થયો છે 8 વાગ્યા છે અને આપણે થોડો ઘરે રેસ્ટ કરી
અને આપણે નીકળી ગયા છે સાઈડ ઉપર જવા માટે. આપણે મેપડા સાઈડ ચાલુ છે ત્યાં જવાનું છે મિત્રો. આપણે વડગામ સાઈડ જોઈને મેપડા સાઈડ ઉપર આવી ગયા છીએ. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને આપણા બે તક્કડ કારીગરો કામ કરી રહ્યા છે મિત્રો. સરસ મજાનું ઇવનિંગનું વાતાવરણ છે મિત્રો અને સારું એવું કામ ચાલી રહ્યું છે સાઈડ ઉપર મિત્રો. આ સજુ આખું તોડ્યું છે અને બાજુમાં ઘર બને છે, તેથી આ સજુ નડતરરૂપ હતું એટલે તોડાવેલું છે પાર્ટીએ. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને આપણા બે તક્કડ કારીગરો કામ કરી રહ્યા છે. આજુબાજુ સરસ મજાના ફાર્મ હાઉસ છે મિત્રો અને સરસ એવું નાનું ગામડું છે મિત્રો. અને મિત્રો હરેક ગામની અંદર વડલો તો હોય જ છે મિત્રો. સરસ મજાનો વડલો છે અને સરસ મજાનું કામ ચાલી રહ્યું છે સાઈડ ઉપર અને આપણા બે તક્કડ કારીગરો કામ કરી રહ્યા છે મિત્રો. આપણે કામ બંધ કરીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આપણા કારીગરને થોડું કામ હતું ઘરે એટલે આજે વહેલા નીકળ્યા છીએ સાઈડ ઉપરથી. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો. રસ્તાની અંદર એક રામાપીરનું મંદિર આવતું હતું તો ત્યાં આપણે દર્શન કરવા માટે ઉભી રહ્યા છીએ. સરસ મજાનું મંદિર છે રામાપીરનું. જય રામાપીર, જય બાબારી મિત્રો. આપણે બાબાના દર્શન કરીને પછી નીકળીએ રામાપીરના મિત્રો. સરસ મજાનું મંદિર છે અને સાફ સફાઈ કરેલી છે એટલે આપણે અંદર જતા નથી. અહીંયાથી જ બાબાના દર્શન કરી અને આપણે અહીંયાથી જ નીકળી જઈશું મિત્રો. સરસ મજાનું બાંધકામ કરેલું છે, સારી એવી વ્યવસ્થા કરેલી છે મિત્રો અને સરસ એવા વૃક્ષો પણ વાવેલા છે મિત્રો. સારું એવું પક્ષીઘર અને વૃક્ષોનું બાંધકામ કરેલું છે મિત્રો. જય રામાપીર મિત્રો. આપણે દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ આગળ માલણ જવા માટે. સરસ મજાનું વાતાવરણ છે ઇવનિંગનું અને આપણે જઈ રહ્યા છીએ માલણ મિત્રો. રસ્તાની અંદર ઘણા એવા નાના મોટા ગામડાઓ આવે છે અને આપણે અહીંયાથી આપણા ગામનો ડિસ્ટન્સ લગભગ 30 થી 35 કિલોમીટરનો ડિસ્ટન્સ છે મિત્રો. આપણે પાલનપુર આવ્યા છીએ. આપણે એક સાઈડ રિબારિંગની બતાવવાની છે કાલે. આ રિબારિંગની સાઈડ જોવા માટે ને અહીંયા સામાન મૂકવા માટે આપણે અહીંયા છીએ મિત્રો. નાઇટ થઈ ગઈ છે. સુપ્રભાત મિત્રો, જય શ્રી રામ. આપણે 2 બ્લોગ ભેગા લઈએ છીએ કારણ કે આ બ્લોગ નેનો બનશે એટલે પેલા બ્લોગની અંદર જ આ બ્લોગ એડ કરી દઈએ છીએ મિત્રો. જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શ્રી ગોત્રમાં મિત્રો. આજે આપણે જવાનું છે એક મિત્રના ત્યાં અવસરમાં મિત્રો. માતેશ્વરી વિલાની અંદર આપણી આજે સાઈડ ચાલુ છે. રિબારિંગનું સરસ મજાનું કામ ચાલુ છે. આપણે કામ ચાલુ કરાવીને આપણે એક પ્રસંગમાં જવાનું છે એટલે મિત્રો આ બ્લોગ નેનો બને એવો હતો એટલે આપણે પેલા બ્લોગની અંદર એડ કરી અને 2 બ્લોગના એક ભેગો બ્લોગ બનાવી દીધો છે. સરસ મજાનું બંગલોનું કામ ચાલુ છે મિત્રો અને આ સામે દેખાય તે ઓફિસ છે કન્સ્ટ્રક્શન સાઇડની અને મિત્રો અહીંયા રિપેરિંગનું કાર્ય કરવાનું છે. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે મિત્રો. આ જગ્યાએ આપણે રિપેરિંગ કરાવવાનું છે અને આપણા કારીગર કામ કરી રહ્યા છે મિત્રો. જય શ્રી રામ, જય ગોત્રમાં, જય દાતર બાપુ મિત્રો. આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શ્રી ગોત્રમાં.